નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌવેદાણમ નમો લોહી સૌઆયર્યાણ નમો લોહી સૌજ્યાયણમ નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદજી શાબડાના ટીકા અને ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે ગાથા 242નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 242ની ગાથા એનો અર્થ ભાવાર્થ કર્યા છે અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ આપણે કર્યો છે. શેષ ભાગ આજે લઈએ છીએ અને અનુસંધાન પ્રાપ્ત થાય અને છેલ્લો ભાગ બહુ મહત્વનો હોવાથી આપણે ભાવાર્થથી સ્વાધ્યાય ફરીથી લઈએ છીએ. 242ની ગાથાના ભાવાર્થની અંદર જે વાત કરી એને ગુરુદેવે સમજાવતા જે કહ્યું ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, પાન નંબર 376. એમાં ભાવાર્થ. ગુણનું સ્વરૂપ એવું નથી કે જે વસ્તુથી ભિન્ન જ હોય, નિત્યરૂપ સદા રહે છે. ગુણ ગુણીને કથનચિત અભેદપણું છે, તેથી તે પર્યાય ઉપજે વીણસે છે કે ગુણ ગુણીનો વિકાર છે, વિશેષાકાર છે. ગુણ અને ગુણી કોઈ અપેક્ષાએ જુદા છે અને કોઈ અપેક્ષાએ અભેદ છે, જુદા નથી. અને અભેદપણું છે તેથી જે પર્યાય ઉપજે છે એ પર્યાય ગુણ ગુણીનો વિકાર છે, ગુણ ગુણીનો વિશેષાકાર છે. એ પર્યાય ગુણ ગુણીની છે એમ કહેવાય. ગુણી એટલે જે અનંત ગુણોને ધારી રાખનાર છે તે ગુણી એને અંશી કહીએ અને ગુણ તે એનો અંશ. તો ગુણીની પર્યાય છે તો એમાં બધા ગુણોની પર્યાય આવી જાય છે. એક સમયમાં એક ગુણની એક પર્યાય, બીજા ગુણની એક પર્યાય, ત્રીજા ગુણની એક પર્યાય, એમ અનંત ગુણની એક એક પર્યાય એક સમયમાં સમગ્રપણે લઈએ તો એ આખી ગુણી એટલે દ્રવ્યની પર્યાય કહેવાય. અને એ દ્રવ્યની એ પર્યાયની અંદર અનંત ગુણોની એ પર્યાય એ સમયની છે. એટલે એક અપેક્ષાથી જોઈએ તો એમ કહેવાય કે ગુણ ગુણીની પર્યાય છે, એટલે કે ગુણ ગુણીનો વિકાર છે અથવા તો ગુણ ગુણીનો વિશેષ આકાર છે. એટલા માટે ગુણને પણ ઉપજતા વિણસતા કહીએ છીએ. એવું જ નિત્ય અનિતાત્મક વસ્તુનું સ્વરૂપ છે. એ પ્રમાણે દ્રવ્ય ગુણ પર્યાયોની એકતા એ જ પરમાર્થભૂત વસ્તુ છે. આ ગાથામાં મૂળ વાત એ સમજાવી છે કે દ્રવ્ય ગુણ અને પર્યાયોની એકતા એ વાત અહીંયા મુખ્યપણે કહેવામાં આવી છે. આની પહેલાની ગાથામાં ગુણની વાત કરી હતી, એની પહેલામાં દ્રવ્ય અને પર્યાયના સંબંધની વાત લીધી હતી અને અહીંયા ત્રણેયની એકતા એ દર્શાવવામાં આવી છે. ક્ષણે ક્ષણે જે પર્યાય ઉપજે છે તે ગુણ ગુણીનું પરિણમન છે. પર્યાય અવસ્થા જે થાય છે, નવી નવી થાય છે, તે પર્યાય અપેક્ષાથી વિચાર કરીએ તો પર્યાયના ઉત્પાદ જે સમય થઈ રહ્યા છે તે ઉત્પાદ અપેક્ષાએ એના સત્કારક એના પોતાના છે, એ વાતને કોઈ વિરોધ આવતો નથી. પણ જે પર્યાય થઈ રહી છે કોની છે? એ દ્રવ્યની પર્યાય છે. અને દ્રવ્યની પર્યાય છે તો એ દ્રવ્ય શું છે? તો ગુણોનો સમૂહ છે.
એટલે બીજી રીતે કહીએ તો એ પરિણમન ગુણ ગુણીનું પરિણમન છે. ગુણ અને ગુણી બંને અભેદપણે પર્યાયમાં પરિણમે છે. ગુણ ગુણીથી જુદો નથી. ગુણી એટલે ગુણોનો સમૂહ, દ્રવ્ય, એના પ્રદેશ અને દરેક ગુણના પ્રદેશ એક જ છે. એવું નથી કે અમુક પ્રદેશની અંદર, અમુક ભાગની અંદર એક ગુણ હોય, બીજા ભાગમાં બીજો ગુણ હોય, ત્રીજા ભાગમાં ત્રીજો ગુણ હોય. એવું દ્રવ્યનું સ્વરૂપ નથી. આખા દ્રવ્યની અંદર દરેક ગુણ વ્યાપે છે. એટલે કોઈ પણ ગુણના પ્રદેશનો વિચાર કરીએ તો એ આખા દ્રવ્યના અખંડ દ્રવ્ય જે છે એના પ્રદેશ છે. એટલે એ રીતે એ અભેદ છે. એટલે અહીંયા કહે છે કે ગુણ અને ગુણી બંને અભેદપણે પર્યાયમાં પરિણમે છે. દ્રવ્યનું પરિણમન જુદું અને ગુણનું પરિણમન જુદું એમ નથી. આત્મા અને તેના જ્ઞાન આદિ ગુણો એક સાથે પરિણમે છે. જે ગુણોનું પરિણમન છે એ જ દ્રવ્યનું પરિણમન છે. દ્રવ્ય એ ગુણોનો સમૂહ જ છે. એટલે દ્રવ્યનું કોઈ બીજું પરિણમન છે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. પર્યાય થઈ તે ગુણ ગુણીનું વિશેષ પરિણમન છે, પણ કોઈ પરના કારણે તે પર્યાય થઈ નથી. જો દરેક વખતે ગુરુદેવ આ વાત આપણને સમજાવે છે કે જે પરિણમન થાય છે તે પરિણમન કોના કારણે થયું અથવા તો કોણે કરાવ્યું, તો બીજો કોઈ એમાં કાંઈ કરી શકતું નથી. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર એ દ્રવ્યથી જ થાય છે. બીજું દ્રવ્ય એ પરિણમન કરાવતું નથી. એટલે પર્યાય થઈ તે ગુણ ગુણીનું વિશેષ પરિણમન છે, પણ તે પરિણમન કોઈ પરના કારણે થયું નથી. એ પર્યાય કોઈ પરના કારણે થઈ નથી. રાગ પર્યાય થાય કે વિતરાગ પર્યાય થાય, જીવની પર્યાય રાગની થાય કે વિતરાગી પર્યાય થાય, તો તેમાં ચારિત્ર ગુણ અને આત્મા પરિણમે છે. રાગની પર્યાયની અંદર જે પરિણમન થઈ રહ્યું છે તે અંદરમાં ચાલી રહેલા ચારિત્ર ગુણના શુદ્ધ નિર્મળ પરિણમન કરતા વિપરીત ભાવથી પરિણમન છે. અને વિતરાગ પર્યાય થાય છે તો અંદરમાં રહેલા ચારિત્ર ગુણ ને અનુસરીને પરિણમન છે. એટલે ગુરુદેવ કહે છે કે રાગ પર્યાય થાય કે વિતરાગ પર્યાય થાય તેમાં ચારિત્ર ગુણ અને આત્મા પરિણમે છે. કેમ કે ચારિત્ર ગુણ એ આત્માનો છે. સમ્યક શ્રદ્ધા કે મિથ્યા શ્રદ્ધામાં આત્માનો શ્રદ્ધા ગુણ પોતે કરતા થઈને પરિણમે છે. અને એ જ રીતે ત્રીજું સમ્યક જ્ઞાન કે મિથ્યા જ્ઞાન પર્યાયમાં જ્ઞાન ગુણ અને આત્મા સ્વતંત્રપણે પરિણમે છે. એટલે અહીંયા તો એ વાત કહેવી છે કે જે પરિણમન થાય છે એમાં એ ગુણનું પરિણમન છે, અને ગુણનું પરિણમન એ જ દ્રવ્યનું પરિણમન છે. એટલે એમ કહેવાય કે જ્ઞાન ગુણ અને આત્મા સ્વતંત્રપણે પરિણમે છે. અને સ્વતંત્રપણે પરિણમે છે તો એમાં એમ સમજાવવું છે કે બીજા દ્રવ્યને કારણે પરિણમતા નથી, બીજું દ્રવ્ય એમને પરિણમાવતું નથી, એમ સ્વતંત્રપણે પરિણમે છે. બીજી રીતે વિચાર કરીએ તો જે ગુણનું પરિણમન છે એ ગુણના પરિણમનને બીજો ગુણ પણ પરિણમાવતો નથી. આવી સ્વતંત્રતા છે. ગુરુદેવ કહે છે કે જો એક સમયની પર્યાયને પણ પરતંત્ર માનો તો ત્રણ કાળની પર્યાયો પરતંત્ર થઈ ગઈ. એટલે કોઈ પર્યાય ને પરતંત્રતા નથી, પરાધીનતા નથી. દરેક પર્યાય એ સ્વતંત્ર જ થાય છે. એટલે ગુણ અને દ્રવ્ય જ જો પરતંત્રતા માનવામાં આવે તો એનો અર્થ એ થાય કે બધી પર્યાય પરતંત્ર થઈ ગઈ. એક પર્યાયને પરતંત્ર માનો તો ત્રણ કાળની પર્યાયો પરતંત્ર થઈ ગઈ. એટલે કે ગુણ અને દ્રવ્ય જ પરાધીન થઈ ગયા. પણ વસ્તુ અને તેના ગુણ
ક્યારેય પરાધીન થતા નથી અને એની જ આ પર્યાય છે એટલે એ પણ પરાધીન નથી. વસ્તુ અને તેના ગુણ પર્યાય સ્વતંત્ર છે. નિરપેક્ષ પરિણમન થાય છે, પરની અપેક્ષા વિના જ પરિણમન થાય છે. નિરપેક્ષ અસ્તિત્વ છે. દરેક દ્રવ્યનું એનું અસ્તિત્વ, વસ્તુનું અસ્તિત્વ પણ કોઈની પણ અપેક્ષા વિના છે, સ્વતંત્ર છે. અનંત ગુણ એમાં રહ્યા છે અને એવું ધ્રુવપણું જે છે એ પણ સ્વતંત્ર છે, એને પણ કોઈની અપેક્ષા નથી. અને પરિણમન છે એને પણ પરની અપેક્ષા નથી, એ પણ સ્વતંત્ર છે. એક સમય પણ પર્યાય પરને કારણે થતી નથી. એક સમયની પર્યાય પણ, કોઈ સમયની પર્યાય ક્યારેય બીજા અન્ય દ્રવ્ય દ્વારા થતી નથી, અન્ય દ્રવ્યને કારણે થતી નથી. અને એવું દરેક દ્રવ્યનું છે. પરદ્રવ્યનું કિંચિત પણ કરતા નથી. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કિંચિત પણ કરતા નથી, ક્યારેય કરતા નથી, ક્યારેય કરતા થયું નથી અને ભવિષ્યમાં પણ થાય નહીં. આત્મા પોતાની જ્ઞાન પર્યાયને કરે પણ પરને શું કરે? પરને કાંઈ કરતો નથી. પોતાના પરિણામ કરે. દરેક દ્રવ્ય પોતાના પરિણામ કરી શકે છે, કરે છે અને અનંતકાળથી એમ જ વસ્તુ સ્વરૂપ છે. દરેક દ્રવ્ય સતત પરિણમી રહ્યું છે. કોઈ સમય એવો જતો નથી કે જ્યારે દ્રવ્યનું પરિણમન ન થતું હોય. દરેક સમયે દરેક દ્રવ્યનું પરિણમન સતત થાય છે. એના પરિણામ એટલે પર્યાય થઈ રહી છે અને એ દરેક દ્રવ્ય પોતે જાતે કરે છે, એમાં બીજો કોઈ કાંઈ કરતો નથી. તો આત્મા પણ પોતાની પર્યાયને કરે. અહીંયા જ્ઞાનની મુખ્યતાથી વિચાર કરીએ તો આત્મા પોતાની જ્ઞાન પર્યાયને કરે પણ પરને શું કરે? પરને કાંઈ કરે નહીં. અને સમયસારમાં કહ્યું છે કે 62મી ગાથાનો અહીંયા આધાર આપી અને ગુરુદેવ આપણને વધારે અધ્યાત્મ સમજાવી રહ્યા છે, પરમાર્થભૂત વાત સમજાવી રહ્યા છે. ગુરુદેવ 62મી ગાથા, સમયસારની આ 62મી ગાથા છે. એમાં કહ્યું છે કે આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદ અન્યત કરોતિ કિમ પરભાવસ્ય કર્તાત્મા મોહોયમ વ્યવહારિણમ. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાન અન્યત કરોતિ કિમ પરભાવસ્ય કર્તાત્મા મોહોયમ વ્યવહારિણામ. એનો અર્થ છે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે. તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે અને તે જ્ઞાન સિવાય બીજું શું કરે? એટલે કે જ્ઞાન સિવાય આત્મા બીજું શું કરે? કાંઈ કરતો નથી. એ જ્ઞાન જ કરે છે. કોનું જ્ઞાન કરે છે? સ્વનું અને પરનું. પોતાના અનંત ગુણનું અંદરમાં ચાલી રહેલું ભવન એને પણ આત્મા એટલે કે જ્ઞાન જ જાણે છે અને પરજ્ઞેયોને પણ એ જ્ઞાન જાણે છે. પરજ્ઞેયોને જાણે છે ત્યારે પણ એ આત્માનું જ્ઞાન જ પરિણમી રહ્યું છે અને એને પરજ્ઞેયોની અપેક્ષા નથી. એનું પોતાનું જ્ઞાનનું એ પરિણમન છે. સામે જ્ઞેયો છે માટે એ જ્ઞેયને જાણે છે. એમ જ્ઞાનના પરિણમનને પરાધીનતા નથી. જ્ઞાન સ્વયં પરિણમે છે તો એમાં પરપદાર્થોને એ જાણે છે એમ આપણે જો કહીએ તો એમાં પરપદાર્થ છે માટે જ્ઞાન એને જાણે છે એમ નથી. પરપદાર્થો એ જ્ઞાનની પર્યાયને બદલે છે, ફેરવે છે, ફેરફાર કરે છે એમ નથી. પણ પદાર્થો સામે આવ્યા છે માટે એ જ્ઞેય તરીકે જ્ઞાનમાં જણાય છે
એવું વસ્તુનું સ્વરૂપ નથી. જ્ઞાન પોતે પોતાથી પરિણમે છે, પોતાનું પરિણમન પોતે કરે છે, અને દરેક સમયની જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાયમાં પરજ્ઞેયો જ્યારે પ્રતિબિંબિત થાય છે, જણાય છે, ત્યારે પણ એ જ્ઞાનનું પોતાનું પરિણમન છે, અને એ પરિણમન પેલા પરજ્ઞેયોએ કરાવ્યું નથી. આ જ્ઞાનના પરિણમનની સ્વતંત્રતાને અંતરમાં રાખી અને આખી વાતને અહીંયા સમજવાની છે. ગુરુદેવ કહે છે કે આત્મા પોતાની પર્યાયને કરે, પણ પરમા શું કરે? ત્યાંથી શરૂઆત કરી છે ને આ ગાથાની. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને વિષય આપણો જે ચાલતો હતો એમાં ગુરુદેવે આ સમયસારની 62મી ગાથા મૂકી છે. વિષય એ ચાલતો હતો કે આત્મા પોતાની પર્યાયને કરે, એમાં જ્ઞાન પર્યાયને પણ આત્મા પોતે કરે. એ બીજાનું કંઈ કરે આત્મા એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. અને એના અનુસંધાનમાં એ વાક્ય જે કહેવામાં આવ્યું એમાં જ આ 62મી ગાથા થઈ અને ગુરુદેવ વધારે આપણને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે આત્મા પોતાની પર્યાયને કરે, પણ પરમા શું કરે? પરમા કાંઈ કરતો નથી. મતિ જ્ઞાન કે કેવળ જ્ઞાન, રાગ કે વિતરાગતા, એ બધી અનિત્ય પર્યાયો છે. બધી પર્યાયો અનિત્ય છે. મતિ જ્ઞાનની પર્યાય પણ અનિત્ય છે, કૃત જ્ઞાનની પર્યાય પણ અનિત્ય છે. એક સમયની પર્યાય, દરેક પર્યાય માત્ર એક સમયની છે. એ બધી જ્ઞાનની પર્યાય છે. તો કેવળ જ્ઞાન થયા પછીથી પણ દરેક પર્યાય કેવળ જ્ઞાનની જ છે, પૂર્ણ જ્ઞાનની જ છે, છતાં પણ એ એક એક સમયની છે. એટલે એ અપેક્ષાથી દરેક કેવળ જ્ઞાનની દરેક પર્યાયને પણ અનિત્ય કહી. એવી જ રીતે જીવના જે પરિણામ થઈ રહ્યા છે એમાં જે ભાવ છે એના રાગ કે વિતરાગતાના, તો એ બધી પર્યાયો જે છે એ પણ એક એક સમયની, એટલે બધી અનિત્ય પર્યાયો છે. પર્યાય માત્રને અનિત્ય કહેવાય છે. દ્રવ્ય જે છે તે નિત્ય છે. તો બધી અનિત્ય પર્યાયો છે, અને તે પર્યાય દ્રવ્ય ગુણના પરિણમનથી થાય છે. એ પ્રમાણે બધાય પદાર્થોની પર્યાય પોતપોતાના દ્રવ્ય ગુણથી જ થાય છે. પરમાણુમાં પૂતગળનો વિચાર કરીએ તો પૂતગળ પરમાણુમાં રંગ ગુણ કાયમ રહીને તેની પર્યાય લાલમાંથી લીલી થઈ જાય. પૂતગળમાં વર્ણ એવો એક ગુણ છે ને, સ્પર્શ ગંધ એવા ગુણ છે ને. વર્ણ છે, સ્પર્શ છે, ગંધ છે, રસ છે, એવા ગુણ છે જેને આપણે મૂર્તિકપણું કહીએ છીએ. એવું મૂર્તિકપણું પરમાણુની અંદર છે, પૂતગળ પરમાણુમાં છે. તો એ પરમાણુમાં રંગ ગુણ કાયમ રહીને, ગુણની અપેક્ષાથી વિચાર કરીએ તો એ ગુણ કાયમ રહીને તેની પર્યાય લાલમાંથી લીલી થઈ જાય. એ પર્યાય બદલાય, રંગ ગુણની પર્યાય, એટલે અનેક રંગરૂપ દેખાય. તો એ દરેક જુદા જુદા રંગરૂપ દેખાય છે. એ પરિણામને કોણ કરે છે? એ પરમાણુ પોતે કરે છે. કેમ કે પરમાણુમાં એવું સામર્થ્ય છે, એવી શક્તિ છે. રંગ ગુણ કાયમ રહીને તેની પર્યાય લાલમાંથી લીલી થઈ જાય. એક અંશમાંથી અનંત અંશ ચિકાસ કે લુકાસ થઈ જાય. હવે આ એક બીજું ઉદાહરણ છે કે જ્યારે ચિકાસ ને લુકાસ નો વિચાર કરવામાં આવીએ, સ્પર્શ ગુણની પર્યાય, તેમાં ચિકાસ અને લુકાસ. તો જ્યારે એ પૂતગળ પરમાણુ છે એ બીજા સ્કંધ જેની અંદર 4 ગુણ ચિકાસ છે, 4 અંશ ચિકાસ છે, એની સાથે જોડાય છે, તો આ 2 અંશ ચિકાસ વાળો જે પરમાણુ છે એ પણ 4 અંશ ચિકાસ વાળો થઈ જાય છે. તો એ સ્પર્શ ગુણને કારણે થઈ જાય છે. પણ એ કોણ કરે છે? એ પોતે કરે છે. એને પેલો સ્કંદ પરિણમાવી દે છે એમ નથી. એક અંશમાંથી અનંત અંશ ચિકાસ કે લુકાસ થઈ જાય તે તેના પોતાના સ્વભાવથી પરિણમે છે.
દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વભાવથી પરિણમે છે, એટલે એની પર્યાય બદલાય છે. ઉપાદાન વખતે નિમિત્ત હોય એટલે જ્યારે આવા પરિણમન થઈ રહ્યા છે ત્યારે બીજું દ્રવ્ય જે છે જેની ઉપર આપણે નિમિત્તનો આરોપ કરીએ છીએ તો એવું નિમિત્ત હોય, પણ નિમિત્ત ખરેખર તો બીજું દ્રવ્ય છે અને એ દ્રવ્ય પણ પોતે પોતાનું પરિણમન કરી જ રહ્યું છે. એ કઈ ફાજલ પડ્યું છે, પોતાનું પરિણમન નથી કરતું અને બીજા દ્રવ્યનું પરિણમન કરાવે છે, એવી રીતે નથી. જેને નિમિત્ત આપણે કહીએ છીએ, નિમિત્તનો આરોપ આપીએ છીએ, એ પણ એક બીજું દ્રવ્ય છે અને એ પોતાના પરિણમન વિનાનું ખાલી પડ્યું છે. એની પાસે સમય છે એટલે હવે એ બીજાના પરિણમન કરાવવા જાય છે એવું વસ્તુ સ્વરૂપ નથી, કેમ કે એ દ્રવ્ય છે અને એનું પણ પરિણમન સમયે સમયે થઈ રહ્યું છે. દરેક દ્રવ્ય પરિણમે છે તો જેને આપણે નિમિત્ત કહીએ છીએ એ પણ બીજું દ્રવ્ય છે અને એ પણ પોતે પરિણમી રહ્યું છે. એની પાસે બીજાનું પરિણમન કરાવવા જવાનો અવકાશ નથી. એ પોતાનું પરિણમન પોતે કરી રહ્યું છે, પણ એનું પરિણમન જે થઈ રહ્યું છે જેને આપણે નિમિત્ત કહીએ છીએ એ અને મારું પરિણમન જે થઈ રહ્યું છે એ બંને પરિણમન જે છે ત્યારે થઈ રહ્યા છે એ વખતે એ પેલા જેને હું નિમિત્તનો આરોપ આપું છું એનું પરિણમન મને અનુકૂળ છે એટલે હું એને નિમિત્તનો આરોપ આપું છું. બીજા મારી આસપાસમાં અસંખ્ય દ્રવ્યો પરિણમી રહ્યા છે, એમાંથી કેટલાક દ્રવ્યને હું નિમિત્તનો આરોપ આપું છું. જેમ કે આ કોમ્પ્યુટર છે એ નિમિત્ત છે, ત્યારે આ સ્વાધ્યાયમાં મને નિમિત્ત છે, એ એનું પરિણમન કરી રહ્યું છે. પૂતગળ પરમાણુનો સ્કંદ છે એનું પરિણમન જે થવા યોગ્ય છે તે જ થઈ રહ્યું છે. એટલે એ જ રીતે અહીંયા આસપાસમાં રહેલું આ ડેસ્ક છે કે જે કંઈ બધું પડ્યું છે, જે બધું જે છે એમાંનું કેટલુંક મને અનુકૂળ છે તો એ બધાને હું નિમિત્ત કહું છું, પણ વાસ્તવમાં તો એ બધા દ્રવ્યો, એ બધા સ્કંદ જે છે એ બધાના પોતપોતાના પરિણમન સ્વયં થઈ જ રહ્યા છે. એવી જ રીતે બીજા જીવો છે એના પરિણમન પણ પોતપોતાના સ્વયં થઈ જ રહ્યા છે. સ્વાધ્યાયમાં બેઠેલા બધાના પરિણમન પોતાને કારણે થઈ રહ્યા છે, બધાને પોતાને કારણે જ્ઞાન થઈ રહ્યું છે. કોઈ કોઈને જ્ઞાન કરાવતું નથી, સ્વાધ્યાયથી જ્ઞાન થતું નથી. અત્યારે વર્તમાનમાં બધાની જ્ઞાન પર્યાય જે રીતે થવાની છે તે રીતે પોતાથી થઈ રહી છે, પણ પછી જે અનુકૂળ છે એને નિમિત્ત કહેવામાં આવે છે. પણ એ નિમિત્ત છે એ પોતે પોતાનું કાર્ય કરે છે, કોઈ પરનું કાર્ય કરાવવા જાય છે એવું વસ્તુ સ્વરૂપ નથી. આ વાત પણ સાથે ને સાથે આપણે દ્રઢ કરવાની જરૂર છે. તો નિમિત્તાધીન દ્રષ્ટિ ટળી જાય. અહીંયા વાત કરે છે ગુરુદેવ કે ઉપાદાન વખતે નિમિત્ત હોય પણ તે નિમિત્ત પોતે નિમિત્તમાં પરિણમે છે અને ઉપાદાન છે તે ઉપાદાનમાં પરિણમે છે. નિમિત્ત એ દ્રવ્ય છે જુદું, તે પોતાની રીતે પરિણમે છે. ઉપાદાન જે છે તે પોતાની રીતે પરિણમે છે. નિમિત્ત પદાર્થ પોતે પોતાનું તો ઉપાદાન છે ને જેને આપણે નિમિત્ત કહીએ છીએ એ એક દ્રવ્ય છે, પદાર્થ જે છે ને એના જે પરિણામ થઈ રહ્યા છે એમાં એ દ્રવ્ય જ વ્યાપી રહ્યું છે, એની એ જ રીતે પર્યાય થઈ રહી છે, તો એનું ઉપાદાન કારણ પોતે છે. અને એને માટે પણ એનું જે પરિણમન થઈ રહ્યું હોય એને માટે પણ કોઈક બીજા દ્રવ્ય નિમિત્ત હોઈ શકે. આ બધી વસ્તુને આપણે જયારે સંબંધથી વિચારીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ઓહો, વસ્તુ સ્વરૂપ કેવું છે. નિમિત્ત પદાર્થ પોતે પોતાનું તો ઉપાદાન છે. પદાર્થ પોતાના સ્વભાવથી પોતાની સમય સમયની પર્યાયપણે ઉપજે છે અને એ પર્યાય જે છે એ વીણસે છે, બીજા સમયમાં નવી પર્યાય થાય છે. તો આવો વસ્તુનો સ્વભાવ છે. પદાર્થ પોતાના સ્વભાવથી પોતાની સમય સમયની પર્યાયપણે ઉપજે છે અને તેને ફેરવવા જગતમાં બીજો કોઈ સમર્થ નથી, બીજો કોઈ એને બદલી શકતો નથી. તો અહીંયા દ્રવ્ય ગુણ પર્યાય નો આખો સંબંધ સમજાવ્યો, એના પરિણમનની વાત કરી, સ્વતંત્રતાની વાત કરી અને એ રીતે 242ની ગાથા ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી. હવે એ પછીથી 243ની ગાથા છે એમાં આશંકા થાય છે
આચાર્ય ભગવાને એક આશંકા મૂકી અને પછી એનું સમાધાન મૂક્યું છે. 243 અને 244ની ગાથા બહુ સમજવા જેવી છે. હવે આશંકા થાય છે કે દ્રવ્યોમાં પર્યાય વિદ્યમાન ઉપજે છે કે અવિદ્યમાન ઉપજે છે, એવી આશંકાનું સમાધાન. પર્યાય જે છે તે વિદ્યમાન એટલે છે એ ઉપજે છે કે નથી તે ઉપજે છે, એવી આશંકાનું સમાધાન કરે છે. તો સંસ્કૃતમાં 243ની ગાથા આ રીતે છે. યદિ દ્રવ્યે પર્યાયા અપી વિદ્યમાના તિરોહિતા સંતિ તત ઉત્પત્તિ વિફલા પટપીહિતે દેવદત્તે ઇવ. એમાં ઉદાહરણ પણ સાથે લીધું છે, દેવદત્તનું ઉદાહરણ લઈને વાત સમજાવી છે. તો ગાથાનો અર્થ આ રીતે છે કે જો દ્રવ્યમાં પર્યાયો છે તે પણ વિદ્યમાન છે અને તિરોહિત એટલે ઢંકાયેલા છે એમ માનીએ તો ઉત્પત્તિ કેવી જ વ્યર્થ છે, વિફળ છે. દ્રવ્યો છે એમાં પર્યાયો જે છે એ વિદ્યમાન છે, અત્યારે હોવા પણ છે એમ માનીએ તો પછી ઉત્પત્તિ કહી શકાય નહીં. છે એને વળી ઉત્પત્તિ કેવી? તો પછી એમ માનીએ તો ઉત્પત્તિ કેવી જ વિફળ છે, વ્યર્થ છે. દાખલા તરીકે કહે છે કે જેમ દેવદત્ત કપડાથી ઢંકાયેલો હતો તેને ઉઘાડ્યો એટલે કહે કે આ ઉપજ્યો, પણ એમ ઉપજવું કેવું તે વાસ્તવિક નથી, એ વ્યર્થ છે, કેમ કે એ તો હતો જ. તેમ દ્રવ્યમાં પર્યાય ઢાંકી ઉઘડી ને ઉપજતી કેવી તે પરમાર્થ નથી. પર્યાય છે, વિદ્યમાન છે અને પછી એ ઢંકાયેલી હતી અને એ ઉઘડી એમ ઉપજવું કહેવામાં આવતું નથી. ઉત્પાદ વ્યય જે કહેવામાં આવે છે એ પર્યાય નવી નવી થાય છે. એ છે કે તેમ દ્રવ્યમાં પર્યાય ઢાંકી ઉઘડીને ઉપજતી કહેવી તે પરમાર્થ નથી. માટે દ્રવ્યમાં અવિદ્યમાન પર્યાયની જ ઉત્પત્તિ કહીએ છીએ. જે વિદ્યમાન નથી એ નવી ઉત્પન્ન થાય છે, એવા પર્યાયના ઉત્પાદ છે. આપણે એક બાજુ એમ કહીએ કે પર્યાયનો પ્રવાહ છે, દ્રવ્યની અંદર આખો પર્યાય અનંત પર્યાયનો આખો પ્રવાહ છે અને એ પ્રવાહ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં દેખાય છે. એટલે દરેક દ્રવ્યની, દરેક પદાર્થની, જીવ માત્રની, ત્રણેય કાળની પર્યાય સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવે છે. તો એ પર્યાય તો છે ને, એ પર્યાય હોવી જોઈએ ને. તો પછી અવિદ્યમાન કેવી રીતે કહેવાય? આવો કોઈને વિચાર આવે, તો હવે શું કહેવું? એ વિદ્યમાન કેવી કે અવિદ્યમાન કહીએ? જો વિદ્યમાન છે તો નવી પર્યાય થઈ એમ કહેવાતું નથી, અને અવિદ્યમાન જે છે એમ કહીએ તો પછી પ્રવાહ કેવી રીતે થાય? અને આ વાતને આપણે સારી રીતે સમજીશું એટલે ક્રમબદ્ધ પર્યાયનો બહુ જ સરસ રીતે નિર્ણય થઈ જશે, શાંતિ થઈ જાય એવી આખી વાત છે. વસ્તુ તરીકે છે, દ્રવ્ય તરીકે છે, અને અનંત પર્યાયનો આખો પ્રવાહ એમાં ગર્ભિત છે. પણ જે ગર્ભિત છે એ પ્રગટ રૂપ નથી. પ્રગટ રૂપ એમાં એ આખી પર્યાયના પ્રવાહની અંદર એક પર્યાય પ્રગટ રૂપ છે. પ્રવાહ તરીકે આખો પ્રવાહ છે, પણ પ્રગટ તરીકે એક છે. બીજા સમયે બીજી પ્રગટ થાય છે, પહેલી જે છે એ વિલીન થઈ જાય છે. ત્રીજા સમયે ત્રીજી પ્રગટ થાય છે અને બીજી હતી તે વિલીન થઈ ગઈ. આ રીતે એક એક પ્રગટ થાય છે, પણ પ્રવાહ આખો છે. અને આ વાતને સમજવા માટે અત્યારે આપણે એક ઉદાહરણ લઈએ. આપણે એમ વિચાર કરીએ કે ઇલેક્ટ્રિકના 100 બલ્બ લગાડેલું તોરણ જે આપણે દિવાળીમાં લગાડીએ છીએ કે કોઈ એવા પ્રસંગોમાં લગાડીએ છીએ, તો એ તોરણ આખામાં એક વખતે એક બલ્બ જે છે તે ઇગ્નાઇટ થાય છે, એટલે એક બલ્બ પ્રકાશે છે. પછી એ બંધ થઈ જાય છે અને એની બાજુનો બલ્બ છે એ પ્રકાશે છે.
એ બંધ થઈ જાય છે અને એની બાજુનો પ્રકાશે છે. એમ એક પછી એક પછી એક પછી એક ક્રમે એક 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 બલ્બ પ્રકાશતો જાય છે. પણ તોરણની અંદર 100 બલ્બ છે. તોરણ આખું છે, 100 બલ્બનું આખું તોરણ છે, પણ પ્રકાશ એકનો છે. અને એ બંધ થાય ને બીજો થઈ જાય, બીજો બંધ થાય ને ત્રીજો એની બાજુનો, એ બંધ થાય એની બાજુનો ચોથો, એ આખો ક્રમમાં છેક સુધી પહેલાથી શરૂ કરીને 100મા સુધી થાય છે. દરેક બલ્બ 1 સેકન્ડ માટે પ્રકાશે છે. આ આપણે જોયું છે, અનેક વાર જોયું છે, અને આપણે સમજી શકીએ એમ છે. હવે જયારે વિચાર કરીએ કે આખું તોરણ છે, એની અંદર તો બલ્બ છે જ, એ આખો છે. વર્તમાનમાં અત્યારે જે બલ્બ પ્રકાશે છે એ બીજા સમયે આપણે સેકન્ડ તરીકે લઈએ, દરેક સેકન્ડે પ્રકાશિત, તો બીજી સેકન્ડે બીજો પ્રકાશશે. દરેક સેકન્ડે પ્રકાશવાનો છે, તો આપણે સમજી શકીએ કે ત્રીજી સેકન્ડે ત્રીજો પ્રકાશ છે. એ વખતે પહેલો ને બીજો તો બંધ જ હશે. એવી જ રીતે આગળ વધીએ તો 10મી સેકન્ડે 10મો બલ્બ પ્રકાશશે. એ વખતે પણ આગળના 9 અને એની 10માની આગળ પછીના જે છે 11 થી 100 સુધીના, એ બધા પણ બંધ જ હશે. તો દરેક સમયે એક પ્રકાશે. તો આપણે એના ઉપરથી અનુમાન કરી શકીએ ને કે 56મો બલ્બ ક્યારે પ્રકાશશે? તો બધા જ કહેશે કે 56મી સેકન્ડે. કેવી રીતે ખબર પડી? કેમ કે એ 56મા નંબર ઉપર છે, પણ વચમાં કઈ આડાવડા નહીં થાય. તો ના, કેવી રીતે થાય? એ ક્રમમાં જ પ્રકાશી રહ્યા છે, એક પછી એક પછી એક પછી એક પ્રકાશી જ રહ્યા છે. તો નાના બાળકને પણ પૂછીએ તો એ પણ કહેશે કે ભાઈ 90મો બલ્બ ક્યારે પ્રકાશશે? તો તરત જ કહેશે કે 90મી સેકન્ડે જ પ્રકાશે ને. એમાં શું કે પૂછવા જેવું છે? એમ જ કહેશે. આ વાત કેટલી સહેલાઈથી આપણને સમજાઈ જાય છે. તો એ રીતે પર્યાયનો આખો પ્રવાહ છે. દ્રવ્યની અંદર પર્યાયનો આખો પ્રવાહ છે. અને અત્યારે એક સમયે આ પર્યાય પ્રગટ છે, પ્રકાશી રહી છે કહીએ, અથવા તો પ્રગટ છે. બીજા સમયે બીજી પર્યાય પ્રગટ થશે, ત્રીજા સમયે ત્રીજી પ્રગટ થશે, અને દરેક સમયે એક જ પર્યાય પ્રગટ થશે તો પૂર્વની પર્યાય જે હશે એ બધી વિલીન થઈ જશે, નવી નવી પર્યાય પ્રગટ થયા કરશે. પણ એમાં આડું પ્રકાશ એમ થશે નહીં થાય. એ ક્રમમાં જ આખું પ્રગટતા થવાની છે. તો આ પર્યાયનો પ્રવાહ છે. એમાં વર્તમાનમાં પ્રગટ તરીકે તો એક જ પર્યાય છે, અને પ્રવાહ છે તો એક 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 અનંત કાળ સુધી એક 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 પ્રગટ થયા કરશે. અને આ પ્રવાહને ભગવાન જુએ છે. જેમ આપણે જોઈએ છીએ કે ભાઈ 90મી સેકન્ડે 90મો બલ્બ પ્રકાશશે, આપણે જેવી રીતે કહી શકીએ છીએ એવી રીતે, કેમ કે આપણે આખા પ્રવાહને સમજ્યા છીએ, આપણે આખા તોરણને સમજ્યા છીએ. તો એવી રીતે ભગવાન આખા પ્રવાહને જાણે છે. એટલે ભગવાનના જ્ઞાનમાં એ વાત આવે છે કે ક્યારે કઈ પર્યાય થશે. એમને બધી જ પર્યાય દેખાય છે, જેમ આપણને આખું તોરણ દેખાય છે. અને આપણે કહી શકીએ છીએ કે 90મી સેકન્ડે 90મો બલ્બ પ્રકાશશે. એવી રીતે ભગવાનને આખો પ્રવાહ દેખાય છે, અને એમાં કયા સમયે કઈ પર્યાય પ્રગટ થશે એ એમને સ્પષ્ટ છે, ખબર છે. અને એવું બધા જ દ્રવ્યો વિશે છે. આવી સર્વજ્ઞતા ભગવાનની છે, અને એના નિર્ણય દ્વારા આપણે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરી શકીએ છીએ. હવે મૂળ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. તો અહીંયા વાત શું છે કે પર્યાય જે વિદ્યમાન છે કે અવિદ્યમાન છે એનો તો જવાબ આચાર્ય ભગવાને સમજાવી દીધો, અને એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. બહુ સરસ વાત છે. 243મી ગાથા. ગુરુદેવ કહે છે કે વસ્તુમાં વર્તમાન પર્યાય સિવાયની, વર્તમાન પર્યાય એક જ હોય ને, વસ્તુમાં વર્તમાન પર્યાય સિવાયની બીજી પર્યાયો વ્યક્તપણે વિદ્યમાન નથી. વ્યક્તપણે વિદ્યમાન નથી. પર્યાય તો અવિદ્યમાન, એટલે કે શક્તિરૂપ છે, પ્રગટ રૂપ નથી. પર્યાય પ્રગટે છે એ નવી પ્રગટે છે. એમ નથી કે પર્યાય પ્રગટે છે અને તે ઢાંકેલી છે, એમ નથી. પ્રગટ છે અને ઢાંકેલી છે એમ નથી. અત્યારે પ્રગટ છે અને એને ઢાંકેલી છે એવી વાત નથી. નવી પ્રગટે છે. કેવળ જ્ઞાન પર્યાય પ્રગટવાની શક્તિ છે. એટલે બધી પર્યાયો જે છે એ શક્તિ રૂપે, એટલે આખો પ્રવાહ છે.
કેવળ જ્ઞાન પર્યાય પ્રગટવાની શક્તિ છે તે તો ગુણ રૂપ છે. જે કેવળ જ્ઞાન પ્રગટવાની શક્તિ છે તે તો ગુણ રૂપ છે, અને કેવળ જ્ઞાન પર્યાય વિદ્યમાન પડી છે અને તે ઢંકાયેલી છે, અને તે ઢાંકણું ખુલતા તે કેવળ જ્ઞાન પર્યાય પ્રગટે છે એમ નથી. વિદ્યમાન પડી નથી, વિદ્યમાન નથી. ભવિષ્યની પર્યાય કેવી પ્રગટશે તે વર્તમાનમાં નિશ્ચિત તો છે, નક્કી તો છે કેવી પ્રગટશે અને ક્યારે પ્રગટશે, નિશ્ચિત તો છે, પણ અત્યારે એ વિદ્યમાન નથી. વિદ્યમાન એક જ પર્યાય હોય. ગુરુદેવ કહે છે કે ભવિષ્યની પર્યાય કેવી પ્રગટશે તે વર્તમાનમાં નિશ્ચિત તો છે, પણ તે પર્યાય વ્યક્ત નથી, પ્રગટ નથી. તે પર્યાય તેના કાળે વ્યક્ત થશે, એના કાળે જે વ્યક્ત થશે. દ્રવ્યમાં પર્યાયો વ્યક્ત પડી નથી, પણ શક્તિરૂપ છે, આખો પ્રવાહ છે. અને ક્યારે કઈ પર્યાય વ્યક્ત થશે, પ્રગટ થશે, એ એના પ્રવાહમાં જે સમયે પ્રગટ થવાની છે એ સમયે જ પ્રગટ થશે. તેમ આપણે એ નક્કી કર્યું કે પેલો બલ્બ ક્યારે 90માં બલ્બ ક્યારે પ્રકાશિત થશે, તો કે એ 90મી સેકન્ડે જ પ્રકાશિત થશે. વચમાં નહીં થાય, વચમાં એ ક્રમમાં જ થઈ રહ્યું છે. આ વાત કેટલી સરસ રીતે બેસી ગઈ છે. એ જ રીતે આખા પર્યાયના પ્રવાહને જોવાનો છે. શું કહે છે ગુરુદેવ કે ભવિષ્યની પર્યાય કેવી પ્રગટશે તે વર્તમાનમાં નિશ્ચિત તો છે, નક્કી છે, પણ તે પર્યાય વ્યક્ત નથી. તે પર્યાય તેના કાળે વ્યક્ત થશે. દ્રવ્યમાં પર્યાયો વ્યક્ત પડી નથી, પણ શક્તિરૂપ છે. તેનું પરિણમન તો ભવિષ્યમાં તેના કાળે થશે. એની વ્યક્તતા તો તેના કાળે થશે. ભવિષ્યમાં જ્યારે થવાની છે તે જ સમય થશે અને તેવી જ થશે. ભવિષ્યની પર્યાયનો કાળ નિશ્ચિત છે, ક્યારે થવી એ નિશ્ચિત છે, પણ તે પર્યાય વ્યક્ત નથી, અત્યારે વ્યક્ત નથી, પ્રગટ નથી, પણ પ્રવાહમાં રહેલી છે. વ્યક્ત તો એક વર્તમાન પર્યાય જ છે. બીજી પર્યાયને વ્યક્ત કહેવી અને ઢાંકેલી કહેવી તથા પછી તે આવરણ ખસતા પ્રગટી એમ કહેવું એ વિરોધ છે. વ્યક્ત તો એક જ છે, વિદ્યમાન તો એક જ છે. વિદ્યમાન કહીએ અને ઢંકાયેલી છે એમ કહીએ તો પછી વિરોધ આવે છે. તો પછી ઉત્પત્તિ થઈ છે નહીં. જો વિદ્યમાન જ હતી તો ઉત્પત્તિ શેની કહેવાય? પર્યાય ઉત્પન્ન થાય છે એમ કહીએ છીએ, ઉત્પાદને વ્યય કહીએ છીએ, તો પછી ઉત્પત્તિ તો રહી જ નહીં હતી. તો એટલે એમ નથી. ગુરુદેવ કહે છે કે જેમ વસ્તુ પડી હોય અને એ કપડાથી ઢંકાયેલી હોય, પછી કપડું ખસેડતા એમ કેવું કે આ વસ્તુ પ્રગટી, તો એ વાત તો ખોટી છે. પ્રગટી ક્યાં? એ તો હતી જ. તો તેમાં એમ જ્યારે કહીએ તો એમ વસ્તુમાં કંઈ પર્યાયો વ્યક્ત પડી છે અને ઢંકાયેલી છે એવું નથી. અને પછી ઢાંકણું ખસતા એ પ્રગટી એમ નથી. એ પ્રગટ જ નથી, એટલે વ્યક્ત જ નથી, અવ્યક્ત છે. પેલો દેવદત્ત હતો, ઢંકાયેલો હતો, અને પછી કઈ દેવદત્ત ઉત્પન્ન થયો, ઉપજ્યો, એ તો અસત્ય છે. દેવદત્ત તો હતો જ. એટલે એવી રીતે પર્યાય પ્રગટ હતી ને ઢંકાયેલી હતી. તો ઢંકાયેલી હતી તો વિદ્યમાન તો હતી જ ને. તો પછી એને તમે નવી ઉત્પન્ન થઈ એમ કેવી રીતે કહી શકો? એટલે વિરોધ આવે, એટલે નવો ઉત્પાદ થાય છે. એટલે પર્યાય એ વ્યક્ત હોય ને ઢંકાયેલી હોય એવું વસ્તુ સ્વરૂપ છે જ નહીં. વસ્તુમાં કાંઈ પર્યાયો વ્યક્ત પડી છે અને ઢંકાયેલી છે અને પછી તે ઢાંકણું ખસતા પ્રગટે છે એમ નથી. ગુરુદેવ આગળ વધારે વાતને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે ચાર જ્ઞાન વખતે, ચાર જ્ઞાન એ પણ શું છે? જ્ઞાનની પર્યાય છે. ચાર જ્ઞાન વખતે એ જ્ઞાનનો ઉગાડ છે. એટલે ચાર જ્ઞાન વખતે કેવળ જ્ઞાન પર્યાય નથી, અને ચાર જ્ઞાનની પર્યાય નો વ્યય થઈ અને કેવળ જ્ઞાન પર્યાય નવી પ્રગટે છે. ત્રિકાળની પર્યાયો, ત્રણ કાળની પર્યાયો દ્રવ્યમાં નિશ્ચિત થઈ ગયેલી છે, પણ પ્રગટ રૂપ તો એક જ પર્યાય છે. અને જુઓ,
કેવળ જ્ઞાનનું પરિપૂર્ણ સામર્થ્ય પ્રગટ્યું ત્યાં સામે જ્ઞેયપણે પણ પરિપૂર્ણ નિમિત્ત છે. કેવળ જ્ઞાન થયું એક સમયની પર્યાય, પછી બીજા સમયની એવી પર્યાય એની થયા કરે છે. કેવળ જ્ઞાન એવો ઉઘાડ થયો, એવી પર્યાય થઈ, ત્યાર પછીથી જે દરેક સમયની જ્ઞાનની પર્યાય, કેવળ જ્ઞાનમાં જે દરેક સમયે જે એ પર્યાય જે થઈ રહી છે, જે સ્વ પર પ્રકાશકપણું જે છે, તો એ પર્યાયનો પછી વિચાર કરીએ તો કે છે કે કેવળ જ્ઞાનનું જે સામર્થ્ય છે કેવું છે, તો કે અનંત જ્ઞેયોને એક સાથે જાણે છે, એમ આપણે સમજીએ છીએ. તો કે કેવળ જ્ઞાનનું પરિપૂર્ણ સામર્થ્ય પ્રગટ્યું તો ત્યાં સામે જ્ઞેયપણે પણ પરિપૂર્ણ નિમિત્ત છે. હવે એ નિમિત્ત પરિપૂર્ણ છે છતાં પણ એ નિમિત્ત તરીકે જે પર્યાયો જે છે અત્યારે એ અપ્રગટ હોય, પણ એ પ્રવાહ રૂપે ભગવાનને દેખાય છે. અને એને ગુરુદેવ કહે છે કે પરિપૂર્ણ નિમિત્ત છે. એટલે 3 કાળની પર્યાયો તેના જ્ઞાનમાં જણાય છે, એટલે કેવળ જ્ઞાનમાં જણાય છે. તો તેમાં સામે 3 કાળની પર્યાયો દ્રવ્યમાં નિશ્ચિત પડી છે ત્યારે જ દેખાય ને. નહીં તો 3 કાળની પર્યાય દેખાય કેવી રીતે? નિશ્ચિત પડી છે, પ્રગટ નથી ને નિશ્ચિત છે, એટલે આખો પ્રવાહ છે. અને એ પ્રવાહ કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયની અંદર દેખાય છે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયની અંદર જગતના બધા પદાર્થોની 3 કાળની પર્યાયો દેખાય છે. એટલે એ પરિપૂર્ણ નિમિત્ત છે. એને કારણે અહીંયા જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી, નિમિત્ત છે. હજી તો એ પર્યાયો પ્રગટ વ્યક્તપણે છે નહીં, તો પણ સર્વજ્ઞ પરમાત્માને કેવળ જ્ઞાનમાં જગતના બધા પદાર્થોની 3 કાળની બધી પર્યાયો જે છે એ નિશ્ચિતપણે જેમ છે તેમ જ એ જ્ઞાનમાં જણાય છે. તો તેમાં સામે 3 કાળની પર્યાયો દ્રવ્યમાં નિશ્ચિત પડી છે એ વાત નક્કી થઈ ગઈ ને. એટલે એ ઉપરથી નિર્ણય થઈ જાય છે કે પર્યાય ક્રમબદ્ધ છે. એક સમયમાં આખું દ્રવ્ય 3 કાળની પર્યાયો સહિત જ્ઞેય થાય છે. આખું દ્રવ્ય 3 કાળની પર્યાયો સહિત જ્ઞેય થાય છે. એટલે ગુરુદેવે શબ્દ એમ કહ્યો કે પરિપૂર્ણ નિમિત્ત છે એમ કહ્યું. કેમ કે નિમિત્ત છે ને, જ્ઞાન તો પોતાના કારણે પરિણમે છે. અહીં નૈમિતિક કેવળ જ્ઞાન આખું છે. નૈમિતિક એટલે જ્ઞાનની પર્યાય જે છે ને એ નૈમિતિક છે ને. તો અહીં નૈમિતિક કેવળ જ્ઞાન આખું છે અને સામે નિમિત્ત પણ એક સમયમાં પૂરું છે. ત્યારે સર્વ પરમાત્મા બધું જાણે છે. તો એ નૈમિતિક એ નિમિત્ત છે. જગતના બધા પદાર્થો એની 3 કાળની બધી પર્યાય જે પ્રગટ થઈ નથી એ પણ બધી, અને ભૂતકાળમાં જે થઈ ગઈ એ પણ બધી પર્યાય સમગ્ર જગતના બધા પદાર્થોની 3 કાળની બધી પર્યાય સહિત પદાર્થોને કેવળ જ્ઞાન એક સમયમાં જાણે છે. અહીં એ જે જગતના બધા પદાર્થો જે છે જેને એક સમયમાં જાણે છે એને નિમિત્ત કહેવાય. એ નિમિત્ત છે માટે એ કેવળ જ્ઞાનમાં એ જણાય છે એમ નથી. કેમ કે એમાંની કેટલી પર્યાયો પ્રકટ છે. બધા પ્રવાહોમાંથી તો દરેક પ્રવાહમાંથી તો એક જ પર્યાય પ્રકટ છે, અને દરેક પ્રવાહ તો અનંત પર્યાયનો છે. તો એમાંથી પર્યાય તો એક જ પ્રકટ છે દરેક પદાર્થની. છતાં દરેક પદાર્થની અનંત પર્યાયો એક સમયમાં કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયની અંદર એ જણાય છે. એટલે આખો પ્રવાહ છે તે નિમિત્ત છે. દરેક પદાર્થનો અનંત પર્યાયનો આખો પ્રવાહ છે તે નિશ્ચિત છે. એનો અર્થ જ એ થયો કે દરેક પદાર્થની અનંત પર્યાયો નિશ્ચિત છે. એ એમાંથી આપણને વાત મળે છે. ગુરુદેવ કહે છે કે એ શું છે? તો જ્ઞાનની પર્યાય તો કેવળ જ્ઞાનની જે થવાની છે તે થઈ રહી છે, જે પણ એમાં નિમિત્ત તરીકે પેલું છે. એમાં કઈ કેવળ જ્ઞાનની પર્યાયને પેલા કરે છે એમ નથી. જગતના પદાર્થોને કારણે કેવળ જ્ઞાન છે એમ નથી. કહે છે કે અહીં નૈમિતિક કેવળ જ્ઞાન આખું છે અને સામે નિમિત્ત પણ એક સમયમાં પૂરું છે. ભલે બધી પર્યાયો પ્રગટ એક સાથે નથી,
પણ દ્રવ્યમાં બધી પર્યાયો નિશ્ચિત છે, દ્રવ્યમાં બધી પર્યાયો નિશ્ચિત છે. અહીં તો પરિણમનની વાત છે. પરિણમનમાં બધી પર્યાયો એક સાથે ન હોય, એક સમયમાં એક પર્યાય જ હોય. દરેક દ્રવ્યને એના પરિણમનમાં એક સમયમાં એક પર્યાય જ હોય. પરિણમનમાં બધી પર્યાયો એક સાથે ન હોય, પણ દરેક દ્રવ્યની અંદર આખો પ્રવાહ હોય, પર્યાયોનો આખો પ્રવાહ હોય, પણ એક સાથે એક જ પ્રગટ હોય. પરિણમનમાં તો વર્તમાન પર્યાય જ પ્રગટ છે. ભૂતકાળની અને ભવિષ્યકાળની પર્યાયો પ્રગટ નથી. માટે પર્યાયો અસત ઉપજે છે. અસત એટલે કે જે વિદ્યમાનપણે નથી તે. અસત એટલે જેનું અસ્તિત્વ અત્યારે નથી તે, એને અસત. અસત્ય નથી, અસત છે. સત એટલે કે જે વિદ્યમાન છે તેને સત કહેવાય, જેનું અસ્તિત્વ છે તેને સત કહેવાય. તો જે અત્યારે નથી એ ઉપજે છે, નવી પર્યાય ઉપજે છે. એટલે કે પહેલા સમયે ન હતી તે પર્યાય પ્રગટી. પહેલા હતું અને ઉપજ્યું એમ કહો, પહેલા હતું ને ઉપજ્યું એમ કહો તો ગુણ થઈ ગયો. ગુણ હતો એનો એ જ રહ્યો અને એની પર્યાય થઈ. પર્યાયમાં સમયનો નિરપેક્ષ ઉત્પાદ છે. દરેક સમયે નવી નવી પર્યાય ઉત્પન્ન થાય છે, એને કોઈની પરની અપેક્ષા નથી, એટલે નિરપેક્ષ ઉત્પાદ છે. પહેલા સમયે ન હતી તે પર્યાય બીજા સમયે પ્રગટી. એમ અનંત કાળમાં સમયે જે પર્યાય નથી, જે પર્યાય અવિદ્યમાન છે, એ અવિદ્યમાન પર્યાયની ઉત્પત્તિ દરેક સમયે થાય છે. વિદ્યમાનની ઉત્પત્તિ નથી, વિદ્યમાનની ઉત્પત્તિ કહી શકાય નહીં. જે છે એની ઉત્પત્તિ કેવી? દેવદત્ત છે, કપડું ઓઢીને સૂઈ ગયો અને કપડું કાઢીએ એની ઉપરથી એટલે ઉત્પન્ન થયો કહેવાય? ના, એ તો છે જ, વિદ્યમાન જ છે. એટલે એવી રીતે પર્યાયમાં પણ સમજવાનું છે કે પર્યાય વિદ્યમાન છે અને ઢંકાયેલી છે તો પછી નવી ઉત્પન્ન થઈ કહેવાય જ નહીં. એટલા માટે જે ઉત્પન્ન થાય છે તે નવી થાય છે, એટલે વિદ્યમાન નથી તે પર્યાયની ઉત્પત્તિ થાય છે. ગુરુદેવ કહે છે, જો આ વસ્તુનો સ્વભાવ, શરીરની પર્યાય પહેલા સ્થિર હોય તે વખતે ચાલવાની પર્યાય નથી, એ અવિદ્યમાન છે. પછી ચાલવાની પર્યાય પ્રગટી તો તે ક્યાંથી પ્રગટી? બહારથી નથી પ્રગટી, કોઈએ પ્રગટાવી નથી. જીવના કારણે તે પર્યાય થઈ નથી. ચાલવાની પર્યાય જીવના કારણે થાય? ન થાય. શરીરની પર્યાય છે, એ શરીરના કારણે થાય, જીવને કારણે પર્યાય થઈ નથી. હવે આ વાત લોકો સમજતા નથી. જૈન દર્શનમાં કોઈ સમજતા નથી. 100 માંથી 99 માણસો તો એમ જ કહે છે કે મેં ભાવ કર્યો ને એટલે હું ચાલ્યો ને. અરે ભાઈ, તારો ભાવ ચેતનનો છે, ચેતનમાં રહ્યો, એ પર્યાય તારી ત્યાં રહી. અને જે ચાલ્યું છે એ તો શરીર ચાલ્યું છે, એ તો જડ છે. તો જડના પરિણામ ચેતન કરે તો પછી જડ છે તારા ચેતનના પરિણામ કરવા લાગશે. એકબીજાના પરિણામ કરી શકે? કેવી રીતે કરે? કોઈ કોઈમાં વ્યાપતું નથી તો કોઈ કોઈના પરિણામ કરે ક્યાંથી? એ જીવના કારણે પર્યાય થઈ નથી. ચાલવાની પર્યાય જીવના કારણે થઈ નથી, પણ તેના સ્વભાવથી જ તેની અવિદ્યમાન પર્યાયની ઉત્પત્તિ થઈ, શરીરની. એટલે એ પર્યાય અવિદ્યમાન હતી, એ પર્યાય શરીરની, એ પર્યાયની ઉત્પત્તિ થઈ. પર્યાય હતી તે ઉત્પન્ન થઈ એમ પર્યાય અપેક્ષાએ ન કહેવાય. બધા પદાર્થોમાં જે પર્યાય ઉત્પન્ન થાય છે તે પહેલા અવિદ્યમાન હતી, જે પહેલા અવિદ્યમાન હતી. અને અવિદ્યમાન પર્યાયની ઉત્પત્તિ થાય છે, જે નથી એની ઉત્પત્તિ થાય છે. ગુણ ત્રિકાળ વિદ્યમાન હોય છે. ગુણનો વિચાર કરીએ તો ગુણ તો ત્રણેય કાળે હોય જ છે, પણ પર્યાય એક સમયે એક જ વિદ્યમાન હોય છે. તેથી અવિદ્યમાન પર્યાયની ઉત્પત્તિ કહેવામાં આવે છે. તો એ રીતે આ ગાથાનો વિસ્તાર થયો. અને એ પછીથી ગુરુદેવે એના પછીની જે ગાથા 244મી ગાથા આવે છે એની પહેલા બીજા દિવસના પ્રવચનની અંદર જે મહત્વપૂર્ણ વાત, એટલે કે પરમાર્થે જે વાત કરી છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આ ગાથાનો વિસ્તાર તો અહીંયા પૂરો થયો.
પણ આ ગાથા પછી અને હવે પછીની ગાથા જે આવવાની છે એની વચ્ચે ગુરુદેવે બીજા દિવસનું પ્રવચન છે એટલે આખો વિસ્તાર જે કર્યો છે એ અનુપ્રેક્ષા અપેક્ષાએ કર્યો છે અને એમાં લોક ભાવના, સાચી લોક ભાવના કોને હોય, કેવી રીતે હોય અને એમાંથી પરમાર્થ ખૂબ સમજાયું છે. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.